ડોક્ટર આ વાત કેમ નથી કહેતા? શું તમને ખબર છે? કારણ જાણશો ને તો ચોંકી જશો. ઘણા લોકો માને છે કે દવા એટલે જ સારવાર, પણ કેટલી બધી બીમારી એવી છે કે જે લાઈફસ્ટાઈલથી જ આવે છે. પછી તે ડાયાબિટીસ હોય, બીપી હોય કે ફેટી લીવર, વધુ પડતો સ્ટ્રેસ, આખા દિવસનો થાક, ચાલતા હોવ નહીં, ઊંઘ સરખી નહીં કાઢતા હોવ, અને વળી પછી ખાવાની ખોટી રીત અને અનહેલ્ધી ફૂડ તો ખરું જ. અને તમને જ્યારે કંઈ થયું હોય ત્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો તો ડોક્ટર પાસે એટલો સમય હોતો નથી. માંડ એમને 5 થી 10 મિનિટ દર્દીને જોવા માટે મળે છે. તે ટાઈમે એ તમને દવા આપે કે આવી બધી સલાહ સૂચન આપે. પણ જો તમે દરરોજનું 30 મિનિટનું વોકિંગ રાખશો, તેલ, મીઠું અને ગળ્યુંને નિયંત્રણમાં રાખશો અને સુવાની સારી ટેવ પાડશો ને, તો હેલ્ધી લાઈફસ્ટાઈલ તો તમારી એમ જ થઈ જવાની છે ને દવા વગર તમે અડધી બીમારીઓ સારી કરી શકશો. દવા ખોટી નથી, પણ દવા પહેલા તમારી જીવનશૈલી સુધારો. આ વાત બધા નથી કહેતા. પહેલા જાણકારી, પછી જ દવા. આ છે રતન ફાર્મસીની રીત. આવી સાચી અને સરળ હેલ્થ ટિપ્સ જાણવા માટે મારા પેજને હમણાં જ ફોલો કરી લો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.